હે પતંગિયા, તું તારી પાંખોને ના ફડફડાવ. તારા પાંખોના ફડફડાટથી મારું હૈયું હચમચી જાય છે. આ લાઈન બરાબર છે, આ લખી નાખું. એ ટોપા, એ પતંગિયો નથી, માખીઓ છે. જોતો ખરા ક્યારનો ઠોકમ ઠોક થયો છે તે. હે મૂર્ખ, માખીને પતંગિયું કહી તું એનું અપમાન ના કરીશ. મારા જેવા મહાન કવિની આજુબાજુ માખીઓ નહીં, પતંગિયા જ ઉડતા હોય મિત્ર. ખોટી હવા રાખમાં. એ તો તું દદી ત્યાં નાયો નથી ને, એટલે તારા મોઢા આગળ માખીઓ બળબડે છે. એને તું પતંગિયો સમજીને કવિતા ઢસડવા માંડ્યો છો. અરે મિત્ર, માખી પતંગિયા આ બધું એક સરખું જ કહેવાય. એમાં બહુ જાજુ મગજ ના દોડાવવાનું હોય. તમને આઠવાળાને શું ખબર પડે? માખી, મચ્છર અને પતંગિયા એના કુળ, સમુદાય અને પ્રજાતિમાં ફરક હોય. અરે માખી, મચ્છર, પતંગિયા આ બધું એક સરખું જ ગણાય. એ બધા પાખુંવાળા જીવડા કહેવાય. એમાં બહુ જાજુ મગજ ના દોડાવવાનું હોય મિત્ર. અમારે તો મગજ હોય એટલે અમે મગજ દોડાવીએ, પણ તમારા આઠવાળાને મગજ ન હોય. પાણીનું ખાબોચિયું ભર્યું હોય ને તોય રમણીય તળાવ સમજીને કવિતા ધસડવા માંડો છો. એ પાણીનું ખાબોચિયું ભર્યું હોય, અમે એને સુંદર તળાવ સમજીને કવિતા તો લખીએ, પણ તમે એ ખાબોચિયામાંથી ડેડકા પકડો છો, ખબર છે? ડેડકા પકડીને અમે પ્રયોગો કરતા હોય. તારી જેમ કઈ નવરી બજાર નથી. ક્યાં ભાઈ લોગ શું કરે છે? હે હાઈલા તેમને ભાઈ કીધા? અરે બાળ ઓલા મુંબઈના ભાઈ લોગ હોય એ ટાઈપના યાર, બંદૂક વાળા. તો ઠીક, અમે તો કઈક બીજું જ સમજ્યા હતા. કા ગેલા? હા, ભાઈ સાંભળીને તો મને એટેકનો ઝટકો આવી ગયો. બે તમે મુંબઈના ભાઈ લોગ જેવા નથી હે? ના ના, અમે ભાઈ લોકો જ છીએ. અમારી પાસે તો બંદૂકો છે. કા ગેલા? હા હા હા, છે બંદૂક છે. બે સાચે યાર તમારી પાસે બંદૂકો છે? બતાવો ને. બધે તો ગેલા બંદૂક. બંદૂક તો હું ઘરે ભૂલી ગયો. એલા ભાઈ, તું છે ને આવા બધા દાંત કાઢસ, હોય તો બતાવ બંદૂક. એ બતાવો ને યાર, કેમ નહીં બતાવતા? હોય તો બતાવો ને. કાટ ખાઈ ગઈ છે. તમે બે સરખા જ છો. બંને પાસે કોઈ બંદૂકો નથી, ખાલી ખોટા સીન નાખવા માટે આવી ગયા છો. બે ગાંડાની જેમ દાંત કાઢવાનું બંધ કરો. તમારા બેની બેલેન્સ શીટ જ આખી ખરાબ થઈ ગઈ છે અને બુદ્ધિમાં બધું ઉધાર બોલે છે. ગાંડા જેવા. પહેલા તું વાયરસ મને પાણી લાવ, પછી હવે તમે મને કહો કે તમે શું વાતો કરતા. એ તો ગેલો ક્યારનો કહેતો હતો કે અમે આઠવાળા તો આમ ને અમે આઠવાળા તો તેમ ને. હવે આ વાયરસ કઈ ઓછું નથી. ઈ ક્યારના એની સાયન્સની પપુડી વગાડતો હતો. સાયન્સ સૌથી બેસ્ટ છે. તો સાયન્સની પપુડી વગાડું જ ને. તંબુરો આર્ટ સૌથી બેસ્ટ છે, પૂછ મૂડીને. જો અમે કોમર્સ વાળા ના હોઈએ ને તો તમે આર્ટ્સ વાળા દાઢી ખંજાડો અને તમે સાયન્સ વાળા માથું. એટલે બેસ્ટ તો અમારું કોમર્સ જ છે. હા, એટલે જ હું મારો બધો હિસાબ મૂડી પાસે રખાવાનો છું. શેનો હિસાબ? મિત્ર, રૂપિયાનો હિસાબ. સપના જોયા રાખ, સપના જોયા રાખ. રૂપિયા હશે તો તું હિસાબ રખાવીશ ને. તમારા આર્ટ્સ વાળાના આખું વર્ષ નામાના ચોપડા કોરા કોરા રહે છે, કોરા. એટલે શું તમે આમ ખાલી સાયન્સ વાળા જ કઈ રૂપિયા કમાવાનો ઠેકો લીધો છે? પૈસા તો સાયન્સ વાળા પાસે જ હોય. મૂડી પાસે હિસાબ હું રખાવીશ. તંબુરો હિસાબ તો હું જ રખાવીશ. મૂકી દે, મૂડી નાખતો નહીં. મૂડી પાસે હિસાબ હું રખાવીશ. અરે તું મૂકી દે, હું જ હિસાબ રખાવીશ. મૂકી દે, હું રખાવીશ. ના ના, હું જ રખાવીશ. મૂકી દે, મૂડી પાસે હિસાબ હું રખાવીશ. તમે બે ઝઘડો છે ને મને સેને ટીંકા ટોળી કરો છો યાર. ના, વાયરસ છે, તું અહીંથી ભાગી જા. મૂડી પાસે હિસાબ તો હું જ મૂડી રખાવીશ. પાસે હિસાબ હું ના, રખાવીશ. હું જ રખાવીશ. ના, હું જ રખાવીશ. ઓય મમ્મી, હું પડી ગઈ. અરે મને ઊભી તો કરો યાર. અરે અહીંથી આગો જા. મૂડીને તો ઊભી હું જ કરીશ. હવે ઘેલ ઉડો થામો. તમારા આર્ટ્સ વાળામાં તાકાત ન હોય. મૂડીને ઊભી હું કરીશ. હવે સાયન્સ ની પપુડી ભાગી જાય છે. ગમે થાય પણ અમારું કોમર્સ સૌથી બેસ્ટ. બોલો કોમર્સ ની. નહીં, અમારું આર્ટ્સ જ બેસ્ટ મિત્રો. સાયન્સ બેસ્ટ.